समस्त गुजरातना ठाकुर समाजनी जय द्वारकाधीश, जय अंबे, जय सदाराम माता। अपने पाटण खाते सदाराम कन्या लाइब्रेरी में वाचन करती दीकरीओ माटे 84 गरबा पाटीदार समाजनी होस्टेल आपणे लीधी थी। तेनी अंदर 51 दीकरीओनी केपेसिटी हती, पण 53 दीकरीओ अंदर रहेश। तेनी पछी वर्तमान समयमां पोलीसनी भरती आई जेम्बो, तो दीकरीओनो घसारो एडमिशन लेवा माटे खूब वधी गयो अने दीकरीओने ना पाडवी पड़ी। तो दीकरीओ ओखोमांथी 100 धार वस्तुथी रड़ती थी कि अमारे तैयारी करी, ठाकुर समाजનું નામ રોશન કરવું છે, અમારા પરિવારનું નામ રોશન કરવું છે, અમારે પોલીસમાં નોકરી લેવી છે, અમને એડમિશન આપો। તો હોસ્ટેલની જગ્યા નથી, તો તાત્કાલિક નવી હોસ્ટેલ આપણે જે પ્રથમ હોસ્ટેલ લીધેલી હતી 84 કડવા પાટીદાર સમાજની, એમની દીકરીઓ માટેની બાજુ બીજી હોસ્ટેલ હતી, તે તાત્કાલિક હોસ્ટેલ આપણે ભાડે લઈ લીધી અને ભાડે લઈને 50 દીકરીઓને મંગળવારના દિવસે એડમિશન આપવાનું છે। તો એનું વાર્ષિક 2.5 લાખ રૂપિયા ભાડું, 50 દીકરીઓ માટે ગાદલા, વસંગા, ઓસા જે સુવિધાઓ જોઈએ એ 50,000 નો ખર્ચો, એ કુલ 3,000 નો ખર્ચો ઇમરજન્સી આવે। તો અમે બધાને વિચાર કર્યો 3 લાખ રૂપિયા તાત્કાલિક કાઢવા તો નથી, હવે મનમાં મૂંઝવણ હતી, પણ અમારા મંગાજી બાજુ બેઠા હતા કે કોઈ ચિંતા કરશો મત, કોઈ દાતા નહીં મળે, સમાજ ભાવ નહીં આવે તો એને હું આપી દઉં। એટલે ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપું છું મંગાજી ઠાકોરને, પણ સાથે સાથે સમાજને પણ વિનંતી હું કરું છું કે મંગાજી સિદ્ધપુરનું ભાડું ભરે છે, લાઇબ્રેરીનું, પાટણ લાઇબ્રેરીનું ભાડું ભરે છે, 21 લાખ રૂપિયા કરીને હોસ્ટેલમાં બોલેલા છે, એટલે વારંવાર એકને એક વ્યક્તિને ભારણ આપણે વ્યાજબી નહીં, એમની તો એમની સમાજની ફરજ બતાવી, દીકરીઓની ફરજ બતાવી, પણ વારંવાર એકની વ્યક્તિ બધા પૈસા ભરે તો વ્યાજબી નથી। એટલે સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને, સમસ્ત ગુજરાતનો માલધારી સમાજ તેમજ શિક્ષણ પ્રેમી ગુજરાતની સર્વ સમાજને હું અપીલ કરું છું અને ખાસ કરીને ઠાકોર સમાજને અપીલ કરું છું કે 3 લાખ રૂપિયા 5 દિવસમાં પૂરા કરવાના છે, તો તમે તમારી યથાશક્તિ મુજબ સદારામ સેવા સમિતિ ગુજરાતમાં દોનો, તમારાથી જે બને યથાશક્તિ ભગવાન જે લાગે એટલે તાત્કાલિક દીકરીઓ માટે 50 ની કેપેસિટી વાળી હોસ્ટેલ લીધી છે, તેમને મંગળવારે આપણે પરમિશન આપવાનું છે અને 50 દીકરીઓથી 50 આમો 50 તેવો કુલ 100 દીકરીઓથી 10 દીકરીઓ લાગી જશે ને તો ઠાકોર સમાજના 10 પરિવારનો ઉદ્ધાર થશે। એટલે આ ભગીરથ કાર્યની અંદર સમસ્ત સમાજને કપેથી ગમો મિલાવી જોડાવા માટે આહવાન કરું છું અને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું, સમસ્ત ગુજરાતના સંગઠનના વડાઓએ વિનંતી કરું છું, સમસ્ત ગુજરાતમાં ઠાકોર સમાજના ધારાસભ્યો, સંસદ, નાના મોટી પાર્ટીઓના પદાધિકારીઓને વિનંતી કરું છું કે ગુજરાતના 33 જિલ્લા 2027 પહેલા જેમ કોઈ ભરતીઓ આવવાની છે, તો આ ભરતીઓની અંદર ઠાકોર સમાજની દીકરીઓ વધુમાં લાગે એવો પ્રયત્ન કરવાનો। તમે નવી જગ્યા લો, નવી હોસ્ટેલ સમાવે હો 2 વર્ષ સુધી જાઓ। એટલે દરેકને વિનંતી કરું છું કે જો સુધી નવી હોસ્ટેલ માટે જગ્યા લો, નવું સણતર કામ ચાલુ કરો, ત્યાં સુધી તાત્કાલિક દરેક સિટીની અંદર ભાડાની હોસ્ટેલ ચાલુ કરી અને 2 વર્ષ સુધી ચલાવીને રાહ જુઓ તો 2 વર્ષમાં બધી ભરતી થતી રહેવાની છે। 2027 વિધાનસભાની ચૂંટણી આવશે, 2029 લોકસભા આવશે, તેની પહેલા ટોટલ ભરતીઓ સરકાર પૂરી કરતી રહેવાની છે અને તેની પછી 5 વર્ષની બ્રેક આવવાની છે। એટલે નવી હોસ્ટેલની 2 વર્ષ વાટ જોવાની નથી। અમે પણ નવી હોસ્ટેલ માટે જગ્યા લીધી છે સદારામ સેવા સમિતિ, તેનું કામ પૂરજોશમાં આગળ ચાલી રહ્યું છે, પણ એ હોસ્ટેલ તો 15-16 મહિને તૈયાર થઈ જાય તો 16 મહિના સુધી દીકરીઓ શું કરે? તો 16 મહિને પહેલા આખી અમારી ટીમે અમારા મનોજભાઈ ડોક્ટર, મંગાજી તેમજ ભાઈ વિનયસિંહ ઝાલા, બાબાભાઈ ભરવાડ, મહેશભાઈ ઠાકોર અને અહીંયા સ્થાનિક જે ટીમ છે અમારી સદારામ સેવા સમિતિની આખી ટીમે ચિંતા કરી અને તાત્કાલિક હોસ્ટેલ આજે ભાડે લઈ લીધી છે, તમને હોસ્ટેલ બતાવી દીધી
એની અંદર 50 દીકરીઓની કેપેસિટી છે અને તાત્કાલિક 3 લાખ રૂપિયાની જરૂર છે. જો સવારે પૈસા લે આવે તો છેલ્લે મંગાઈથી આવવાના છે, પણ વારંવાર મંગાઈ ઉપર ભાડું આપવું વ્યાજબી નથી. આવડો મોટો ગુજરાતનો ઠાકોર સમાજ ભાષણમાં નેતાઓ કહેતા હોય કે 2.5 કરોડ ઠાકોર સમાજ છે. ભલા આજને 1 રૂપિયો તમે ઓનલાઈન આવો તો 2.5 કરોડ રૂપિયા આવે. એટલે મારી સાથે મારા ફેસબુકના પેજ એકાઉન્ટની અંદર 31,000 લોકો જોડાયેલા છે. ઇન્સ્ટાગ્રામની અંદર 32,000 લોકો જોડાયેલા છે. તો ટોટલ 65,000 લોકો મારી સાથે જોડાયેલા છે. એ તમામને વિનંતી કરું છું કે સદારામ સેવા સમિતિ ગુજરાતના સ્કેનર ઉપર ઓછામાં ઓછા 50 રૂપિયા તમે ડોલરો વધારે તમારી જે યથાશક્તિ હોય. જો 65,000 લોકો 50 રૂપિયા આવે કેટલા રૂપિયા થાય? આપણે જરૂર છે 3 લાખ રૂપિયા, અને આ 3 લાખ રૂપિયા એટલે સોનાની પદારીઓ ગૌરવે છે. આ 3 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે, સોનાની પદારી ગૌરવે છે. આ 100 દીકરીઓથી 5 દીકરીઓ કે 10 દીકરીઓ કે 15 દીકરીઓ લાગી જશે તો એ 15 પરિવાર સુખી થઈ જશે. એટલે મંગળવારના દિવસે અમારી દીકરીઓ પ્રવેશ લેવાની છે અને બંને હોસ્ટેલો ભાડાની છે. આ પણ ભાડાની અને બાજુ પર ભાડાની બંનેમાં દીકરીઓ રહેશે. લાઇબ્રેરી પર ભાડાની. આપણે 15 મહિના તકલીફ રહેવાની છે. આપણે નવી હોસ્ટેલ 15 મહિને તૈયાર થઈ જશે અને હોસ્ટેલની અંદર તમામ સુવિધા થવાની છે. એટલે તાત્કાલિક સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને મારી અપીલ છે, મારી સાથે જોડાયેલા માલધારી સમાજને પણ અપીલ છે, મારી સાથે જોડાયેલા સમગ્ર ગુજરાતના શિક્ષક પ્રેમી જનતાને પણ અપીલ છે કે અમારે 3 લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર છે દીકરીઓ માટે. તો ફૂલની ચોકડી રૂપે તમારાથી જે બને તે સદારામ સેવા સમિતિ ગુજરાતના સ્કેનરમાં નોખો તે વિનંતી કરું છું. આવો આપણે સૌ સાથે મળી અને ગુજરાતની ધરતી ઉપર સર્વ સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ લાવીએ અને આગામી 10 વર્ષની અંદર ગુજરાતની ક્રાંતિ કરીએ એવા અભિગમ સાથે આગળ વધીએ. સૌને મારો ગણપતિ ઠાકોરના જય દ્વારકાધીશ, જય અંબે, જય જય સદારામ, જય જય ગરી ગુજરાત. અમે હોસ્ટેલ પર બતાવી દઈશું. આ એક રૂમ છે. ફૂલ સુવિધા સાથે સગવડતા છે. આખું બિલ્ડિંગ બતાવી દીધું. આ બીજો રૂમ, સંડાસ બાથરૂમ તમામ એટેચ છે. ફૂલ સુવિધા છે અંદર અને ભવ્ય બિલ્ડિંગ છે. 3 સ્ટાર હોટલ એકદમ સુવિધાપૂર્ણ હોસ્ટેલ છે. સામે આપણી લાઇબ્રેરી છે. દીકરીને આવવા જવા નજીક પડે, દીકરીને કોઈ તકલીફ ના પડે એના માટે તમને ત્રીજા નંબરનો રૂમ બતાવી. આવો સાથે દીકરીઓ માટે કેવી વ્યવસ્થા કરી છે એ સમાજ ગુજરાતના સમાજ અને આ 3 નંબરનો રૂમ છે. ખૂબ સુવિધા સાથેનો. દરેક રૂમની અંદર સંડાસ બાથરૂમ એટેચ છે. ભવિષ્ય કોઈ દીકરી તકલીફ ના પડે. મંગાજીને અને મનોજભાઈને વિનંતી કરું છું કે આ 2 શબ્દો બોલો, ખાલી 2 શબ્દો. મારા મનોજભાઈ તો બોલતા નહીં, 2 શબ્દો બોલો. પેલા મંગાજી બોલે, પછી મનોજભાઈ બોલે. અને બહુ સારું કામ કરી રહ્યા ગુજરાતમાં અને મારો દ્વારકા વાળો સદા સહાય કરે એવી વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. જય દ્વારકાધીશ, જય સદારામ બાપા. ખૂબ સારી વાત અને ખૂબ મહેનત કરી છે સમાજની દીકરીઓ માટે. છેલ્લા 30 વર્ષનું સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે. જ્યારે તકલીફમાં દીકરીઓ 50 દીકરીઓ રહી શકે એવી ભાડાની હોસ્ટેલ હતી, પણ ખૂબ ઘસારો રોજે 25 દીકરીઓને અમારે ના પાડી પડતી હતી. ત્યારે નવગણભાઈએ ફરી એક વખત વિચાર કર્યો. ડોક્ટર મનોજ સાહેબ એને પણ કીધું કે હવે કંઈક કરવું પડશે. ત્યારે ફરી એકવાર 84 કેળવા પટેલ સમાજની જે હોસ્ટેલ હતી એમાં એમને વિનંતી કરી અને મોહનભાઈ પટેલ એમને ટ્રસ્ટ મંડળે રજૂઆતના આધારે એમને આ ભાડાની જગ્યા અમને આપી છે. એની અંદર દીકરીઓ રહી અને શિક્ષણ તરફ આગળ વધશે. આવનાર ભરતીઓની અંદર પણ આગળ વધી અને એનો પોતાનો જે ગોલ છે એ ગોલ પ્રાપ્ત કરવા માટે દીકરીઓને અમે આહ્વાન કરીએ છીએ.
સાથે સાથે સમાજને પણ વિનંતી કરીએ છીએ કે નવગણ વિદ્યાવાદી સમગ્ર ગુજરાતની અંદર પોતાની જગ્યા ના હોય એની કોઈ ચિંતા નહીં. અમે જેમ ભાડાની જગ્યા લઈ અને દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે અને ભરતીઓ માટેની જે ભાડાની લાઇબ્રેરી અને ભાડાની હોસ્ટેલ નો જે કામ કરી રહ્યા છીએ અને એના પછી 2 વર્ષ પછી તમે ભરતીઓ કરી દો ત્યારે પછી તમે પોતાની લાઇબ્રેરી અને પોતાની હોસ્ટેલ બનાવજો. પણ અત્યારે તાલુકે એક હોસ્ટેલ અને એક લાઇબ્રેરી બને એવી સમાજના સર્વે બંધુઓ, વડીલો, યુવાન, માતાઓ અને બહેનોને વિનંતી કરું છું. હવે મનોજભાઈને વિનંતી કરું કે 2 શબ્દો આજના સમાજને મારી એટલી વિનંતી છે, આ બંને નેતાઓ સમાજ માટે ખૂબ સારું કામ કરે છે અને હું માનું છે પાટણ જિલ્લાને પૂરા આખા ગુજરાતમાં આ બંનેને ઠાકોર સમાજના નેતા ઘોષિત કરવા જોઈએ. ખૂબ શિક્ષણના કાર્ય માટે ખૂબ રાત દિવસ મહેનત કરી રહ્યા હોય છે. એટલે મારી વિનંતી છે સમાજને કે શિક્ષણના કાર્યમાં હંમેશા સાથ આપો. સદારામ સેવા સમિતિનું સમર્થન કરો. ધન્યવાદ. સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનોની વિનંતી છે કે ચારે જમીની ચારે સણાઈ એમ કરતા 2 વર્ષ હતા એટલે તાત્કાલિક દરેક જિલ્લાની અંદર ભાડાની હોસ્ટેલો, ભાડાની લાઇબ્રેરી લઈ અને 2 વર્ષની જેટલી ભરતીઓ છે એનો વધુમાં વધુ ઠાકોર સમાજ લાભ લે તો ક્રાંતિ થઈ જાય. મારી સાથે જોડાયેલા શિક્ષણ પ્રેમી સમાજના તમામ વડીલો, મારા સમર્થકો, મારી વિચારધારા સાથે જોડાયેલા, જેમને મારી કામગીરી ગમતી હોય એવા સૌ સમાજના ભાઈઓને વિનંતી કરું છું કે અમારા સદારામ સેવા સમિતિ ગુજરાતના સ્કેનર ઉપર તમારી યથાશક્તિ મુજબ ડોન આપો એવી સૌને અપીલ. સૌને જય જય ગરવી ગુજરાત, જય અંબે, જય ભવાની, જય દ્વારકા, જય સદારામ.